લગ્નને બીજી ભાષામાં વૈરાગ કહેવાય, શાસ્ત્રની ભાષામાં ધગધગતો વૈરાગ. આ અભણ સંતોની ભાષામાં એને લગ્ની કહેવાય. આ લગ્નની અંદર આમ તરતરતો પ્રેમ છે, એમ તહતહતો પ્રેમ છે. મહાપુરુષ કંઈક કારણ ગોતી લઈ, બહુ બારીક દ્રષ્ટિ હોય. આપણે જોઈએ અને મહાપુરુષો જોવે એમાં જમી આસમાનનો ફેર છે. આપણે જાડું જાડું જોઈએ એટલે વ્યક્તિના દોષને લઈને વ્યક્તિ આયરે આપણે વિરોધ કરી નાખીએ. મહાપુરુષ લાખ ઉપાય કરે તો એ વ્યક્તિને બાદ જ રાખે. તમે ઇતિહાસમાં સાંભળ્યું છે કે વશિષ્ઠના 1000 શિષ્યોને ખરેખર વિશ્વામિત્રએ મારી નાખેલા, પણ વશિષ્ઠના હૃદયની અંદર એક રજ માત્ર એની પ્રત્યે દ્વેષ નહોતો. ખોટું કામ જરૂર કર્યું છે વિશ્વામિત્રએ, પણ એના વળતા જવાબમાં એ બોવડીને પાણો મારે એને જો બોર મળતા હોય ને રાજાને વાગી જાય તો એ ખરેખર દારિદ્ર વયું જતું હોય. તો આખા વિશ્વનો જેની અંદર રાજા પ્રગટ્યો છે, સંતપણા કાંઈ એમ બનાવી દીધી ને આમ કાંઈ એમ સંતપણા નહીં ભાઈ. દુશ્મનીએ કરી લીધી હોય ને તોય કામ થઈ જાય. એની દ્રષ્ટિમાં ખાલી એકવાર આવી ગયા હોય ને તો જન્માંતરો આપણા કેટલાય કપાઈ જાય, એ વાત છે. એક બોર બોવડીને પથ્થર લાગી જાય તો બોર આપે. એક વૃક્ષ જુઓ ને તમે, એ સત્ય ઘટના આપણે બનેલી કે ખરેખર બોવડીને ન લાગ્યો અને રાજાને લાગ્યો એ પથ્થર. તો રાજા ખરેખર જો હારો માણા હોય તો ઓલાનું દારિદ્ર કાઢી નાખે, સજા નહીં. નોકરીમાં રાખી દો એને અને એની ઘેરે ખરેખર ખાવા પીવાનું પહોંચાડી દો. આખા વિશ્વનો માલિક જેની અંદર પ્રગટ્યો છે એની આયરે વેર થઈ ગયું હોય ને તોય વેરમાંય કામ થઈ જાય. પ્રેમ થઈ ગયો હોય તો વાત જ જુદી છે. એટલે તો કેટલાય ભક્તો તો ઉગારામને એમ કહેતા હતા, અમારે નિર્ગુણ ને એ કાંઈ માથાકૂટમાં પડવું નથી, અમારે તો આ રોકડો તમે જોઈશી. એ કે માથાકૂટમાં પડીએ ને વળી ભૂલા પડીએ એની કરતા સીધું જ ખરેખર જેમાંથી અનંત બીજો નીકળ્યા જ કરે છે એ વૃક્ષ જ ન લઈ લઈ. હીરા માણેકની ગુણ ભરીને ભાગી જવું એની કરતાં ખાણ જ આપણે ખાતે ન કરી લઈ. આપણે એના થઈ ગયા એટલે ખાણ આપણી નહીં. લાભુદાદાને 1 વાર 2 વાર 3 વાર ખાલી આમ ટકોર કરી, બસ ને ભાઈ લાભુ મકાન થઈ ગયું ને તારે, હવે કાંઈ મારી જરૂર નથી ને. ક્યાં આ ગુણમાં ખાલી મોહિત થવું. આહુડા પડી ગયા ને પગમાં પડી ગયા, મારે મકાન બકાન કાંઈ જોતું નથી, મારે તો તમે જોઈશી. સંત એટલે કંઈક બીજી વસ્તુ છે. આપણે માની લઈને 5 જણા બનાવી દઈને સંત, એમ સંતપણું અંદરથી પ્રગટે. એનું અંતકરણ જ વેર પકડતું બંધ થઈ જાય, દ્વેષ પકડતું બંધ થઈ જાય. એની અંદરથી સતત જ એ ઘૂંટડા જ આવ્યા કરે મોજના. ઓલો દુશ્મન પ્રત્યે મોજ આવે. લે અરે તમે તો પણ હાવ પાગલ માણા, દુશ્મન પ્રત્યે એમ વાત છે. આખી ખાંડ લઈ લીધી. દાદાનું સ્વરૂપ જ, ઉગારામ દાદાનું સ્વરૂપ જ લાભુ દાદા કહેવાય ને.